રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં કમોસમી ભારે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના તૈયાર લણી કરેલ પાકને નુકસાની થતા વહેલી તકે સર્વે કરીને તલ નીકળી કરવા તેમજ સહાય ચૂકવવાની કરી માંગ। હવામાન ખાતાની આગાહીના પગલે છેલ્લા 3 દિવસથી સૌરાષ્ટ્ર ગુજરાતને કમોસમી વરસાદ ધમરોળી રહ્યો છે। ગઈકાલે ઉપલેટા શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં અડધા ઇંચથી લઈને 2 ઇંચ સુધી પડેલા ભારે પવન અને કરા સાથેના ખાબકેલા વરસાદને કારણે ખેડૂતોના વાવેતર કરેલ પાકને ભારે નુકસાની થતા ખેડૂતોના મોઢે આવેલ કોળિયો છીનવાઈ ગયો। ઉપલેટા તાલુકાના કુંઢેજ ગામે ગઈકાલે પડેલા ભારે વરસાદને કારણે ખેડૂતોએ વાવેતર કરેલ તલના પાકનો વાઢ કરેલ હોય જે ખેતરોમાં પડ્યો હતો। ગઈકાલે વાતાવરણમાં અચાનક પલટો આવતા ભારે પવન સાથે વરસાદને કારણે ખેતરોમાં પાણી ભરાવાથી તૈયાર પડેલા તલના પાકને નુકસાન થવા પામ્યું છે। કોઈએ 20 થી 25 વીઘાનું વાવેતર કર્યું છે તો કોઈએ 16 થી 20 વીઘાનું તો કોઈએ 12 થી 15 વીઘાના તલનું વાવેતર કર્યું હતું, જેને કારણે ખેડૂતોને 1.5 થી 2 લાખની નુકસાની થવા પામી છે। એક વીઘામાં ₹10,000નો ખર્ચ થાય છે અને વળતર માત્ર 3,000 જેવું જ મળે છે, કારણ કે વરસાદમાં પધારવાથી તલ લાઇટમાં ઝાંખા પડી જાય છે, જેથી ભાવ ઓછા મળે છે। સારા તલના બજારમાં 1 મણના 2500 ભાવ ચાલે છે, જ્યારે વરસાદથી નુકસાન થતા તલના 1 મણના ભાવ ₹2,000 કરતાં પણ ઓછા થઈ જતા ખેડૂતોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતોને હાલ ધિરાણ જૂનું નવું કરવાની પ્રોસિજર ચાલુ હોય, જેને લઈને ખેડૂતોએ નુકસાનીનો વહેલી તકે સર્વે કરાવીને સહાય ચૂકવવા તેમજ તલની ખરીદી કરવા માટે માંગ કરી છે। રિપોર્ટ જગમાલ સુવા, રાજકોટ જિલ્લા બ્યુરો, કુંઢેજ, ઉપલેટા। મારું નામ જગદીશભાઈ જીવાભાઈ બોરીચા। કમોસમી વરસાદને લઈને નુકસાની થઈ છે, શું કહેશો? મારું તો એટલું જ કહેવાનું છે સરકારશ્રી અધિકારીઓને કે જ્યારે સ્થળ ઉપર આવી અને સર્વે કરે અને તાત્કાલિક ધોરણે ખેડૂતને સહાયરૂપ બને। કેટલા વીઘાના તલ હતા? અમારે 20 થી 25 વીઘાના તલ છે। 1 વીઘા કેટલા ખર્ચો થાય છે ને કેટલું નુકસાની? અમને વીઘે આમ તો 7,000 થી 8,000નો ખર્ચો થાય છે અને ઉત્પાદન તો અમારે જો હવે તો તમે જોઈ શકો છો કેવું ઉત્પાદન મળે છે। 1 વીઘાના કેટલા તલનો ભાવ આવે છે ને? તલનો અમે તો સરકારશ્રીને 3,000ની માંગણી કરીએ, પણ હવે સરકારને જોવાનું છે કે આ નુકસાનીવાળા તલને કોણ ખરીદી કરે। શું સરકાર પાસે અપેક્ષા રાખો છો? સરકાર પાસે તો અમારી અપેક્ષા એ જ કે આ સર્વે કરે અને અમને સહાયરૂપ બને। બહાદુરભાઈ જીવાભાઈ બોરીચા, ગામ કુંઢેજ, તાલુકો ઉપલેટા અને જિલ્લો રાજકોટ। બહાદુરભાઈ, કમોસમી વરસાદને લઈને તલમાં જે નુકસાની થઈ, શું કહેશો આપ? કમોસમી વરસાદને લીધે બહુ નુકસાની થઈ છે ખેડૂતને, અને જો સરકાર એનું વળતર આપે તો ખેડૂતને અટાણે સામો પાક લેવા માટે પણ પૈસા એને મળે એવી સરકારશ્રીની આશા છે, અમે રાખી છીએ। કેટલા વીઘાના તલ? 10 થી 12 વીઘાના તલ છે, અને તલના કમોસમી વરસાદને લીધે અટાણે પાક હાવ ફેલ જ ગયો એમ ગણી તોય પણ ચાલે એવું છે। 1 વીઘાએ કેટલા મણનો ઉતારો આવે? 1 વીઘાએ તલમાં ઓછામાં ઓછો 10 થી 12 મણનો સારા તલ હોય તો ઉતારો આવે છે, અને વાવેતર ટાણે તલમાં ખર્ચો પણ 10 થી 12,000નો થાય છે। સરકાર પાસે શું અપેક્ષા રાખો છો? બસ એ કે તાત્કાલિક ધોરણે સ્થળ ઉપર આવી અને એનું વળતર જે કાંઈ થતું હોય આપે સરકાર, એ જ। બાકી કોઈ વસ્તુ તો અટાણે કાંઈ થાય એવી પોઝિશન છે નહીં, અટાણે જો વરસાદ ચાલુ પણ થઈ ગયો છે। મારું નામ ભૂપતભાઈ જયસિંહભાઈ બોરીચા, ગામ કુંઢેજ, તાલુકો ઉપલેટા, જિલ્લો રાજકોટ। ભૂપતભાઈ, કમોસમી વરસાદને લઈને નુકસાની થયું છે તલમાં, શું કહેશો? મારે અત્યારે 20 વીઘાના તલ હતા, 10,000નો ખર્ચો કરેલ છે, અત્યારે 3,000ની એમાં ઉત્પાદન થાય એવું નથી, અને આ તલ જે ઉપડા તમે જોઈ શકો છો વરસાદના છે, એ કોઈ વેપારી પણ એને લઈ ન શકે। તેથી મને આમાં વીઘે મારા જે 10,000 ખર્ચા એના અમે 3,000નું ઉત્પાદન થાય એવી અત્યારે મને લાગતું નથી। 1 વીઘે કેટલા મણનો ઉતારો આવે ને અત્યારે નુકસાની છે? 10 મણનો ઉતારો આવે સારા તલમાં, પણ મારા તલના કમોસમી વાતાવરણ હિસાબે ઉતારો કપાણો 7-8 મણ તલ થાય એમ હતા, એ અત્યારે આ ઉપડા કાંઈક ઉડી ગયા છે, અને કાંઈક છે એ 5-6 મણ તલ થાય એમ છે, પણ એનો કલર ડીમ થતાં વેપારીમાં એમાં 500-700નો ફરક પડે, એટલે અમને તો એ પૈડા ઉપર પાટું છે। ખર્ચો કેટલો વીઘે આવે આમાં? વાવવામાં 8,000 થી 10,000નો ખર્ચો આવે। સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે માંગી કે આંકડા બેસાડી અને અમને વળતર આપે। 10,000નો ખર્ચો છે તો અત્યારે તલ ખેરીને ઉત્પાદન કરીએ તો 5-6 હજાર મળે એમ નથી, એ ઉપરથી કુદરત રૂઠો અમારા ઉપર આ ડબલ આફત આવી છે। સરકારને અમારી એ જ વિનંતી।